નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો સતત આજે 1113મો એપિસોડ અને 1113મા એપિસોડના બે મુદ્દા છે. બંને રાજકીય મુદ્દા છે. પહેલો મુદ્દો છે મેદાનમાં હવે કોણ, મેદાન એટલે ચૂંટણીના મેદાનમાં હવે કોણ. અને બીજો મુદ્દો છે વોટ પહેલા નોટ. જી હા, વોટ પહેલા નોટ. શું ઉમેદવારો પાસે મતદાતા માગે છે એ છે કે પછી ઉમેદવારો મતદાતા પાસે નોટ માગે છે એ છે, જોઈશું બીજા મુદ્દામાં. પરંતુ શરૂઆત કરીએ મેદાનમાં હવે કોણના મુદ્દાથી. રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠક અને લોકસભાની 26 બેઠક છે. એના માટે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ઉમેદવારી પત્રક ભરવાની તારીખ ગઈ, ફોર્મ ચકાસણીની તારીખ ગઈ અને હવે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે, કારણ કે ઉમેદવારી પરત ખેંચવાની આજની તારીખ હતી. અને ચિત્ર એ સ્પષ્ટ થયું છે કે લોકસભાની ચૂંટણીમાં 433 અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે 37 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આજે ઉમેદવારી પરત ખેંચ્યા બાદ લોકસભાની 25 બેઠક, 26 નથી બોલતો, ધ્યાન રાખજો, 25 બેઠક માટે 328 ઉમેદવારો મેદાનમાં છે. લોકસભાની પેટા ચૂંટણી માટે સૌથી વધુ 18 ઉમેદવારો અમદાવાદ પૂર્વ બેઠક ઉપર છે, તો સૌથી ઓછા 3 ઉમેદવારોનો બારડોલીમાં જંગ છે. આ જ રીતે વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીની વાત કરીએ તો સૌથી ઓછા 2 ઉમેદવારો વાઘોડિયા બેઠક ઉપર છે, જ્યાં ભારતીય જનતા પક્ષના ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના કનુભાઈ ગોયલ વચ્ચે ચૂંટણીનો જંગ છે. અહીંયા 2 ઉમેદવાર એટલે રહ્યા કે અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પાછું ખેંચ્યું છે. ખેર, મધુ શ્રીવાસ્તવે પણ અહીંથી ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે. આ તો વાત થઈ કઈ બેઠક ઉપર કેટલા ઉમેદવાર, એ ગ્રાફિક સાથે જોજો. પણ આ તમામની વચ્ચે મેં કહ્યું કે 26 બેઠક નહીં, 25 બેઠક માટે આટલા ઉમેદવાર છે. કારણ કે હજી મતદાન થયું નથી અને આપણા ગુજરાતની સુરત લોકસભા બેઠકથી સાંસદની ચૂંટણી થઈ ચૂકી છે. ચૂંટણી થઈ ચૂકી છે એનો મતલબ કે એમને સાંસદ જાહેર કરાઈ ચૂક્યા છે. જી હા, ગુજરાતની 26માંથી પહેલી બેઠકનું પરિણામ મતદાન અગાઉ જ આવી ચૂક્યું છે, કારણ કે ત્યાં મતદાન થવાનું નથી. ભારતીય જનતા પક્ષના ઉમેદવાર, જી હા, ભારતીય જનતા પક્ષના ઉમેદવારની અહીંયા બિનહરીફ જીત થઈ છે. બિનહરીફ જીત થઈ છે. આ વાત છે, આપ જોઈ શકો છો. ભાજપના જીતેલા ઉમેદવાર છે આ. અને હવે એમને મુકેશભાઈ દલાલને એ સર્ટિફિકેટ પણ અપાઈ ચૂક્યું છે કે આપ સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયા છો. વાત આપણે તમામ લોકો જાણીએ છીએ છેલ્લા 48 કલાકથી જે ચાલી રહ્યું છે તે. શરૂઆત થઈ કોંગ્રેસના ઉમેદવાર, જી હા, નિલેશ કુંભાણીના ટેકેદારોએ જે એફિડેવિટ કર્યા અને ઓન કેમેરા જે નિવેદન આપ્યું કે નિલેશ કુંભાણીના અમે ટેકેદાર નથી. એ જ રીતે કોંગ્રેસના ડમી ઉમેદવારના કેસમાં પણ થયું. અને છેલ્લે ગઈકાલે કોંગ્રેસના મૂળ ઉમેદવાર અને ડમી ઉમેદવાર બંનેના ફોર્મ રદ કરાયા. ત્યારબાદ કેટલાક અપક્ષોએ ઉમેદવારી પરત ખેંચી. અને છેલ્લી વાત કરી લઈએ તો સુરત લોકસભા બેઠક ઉપર અહીંયા ખાતું ભાજપનું એટલે ખુલી ચૂક્યું છે કે અહીંયા કુલ 15 માન્ય ઉમેદવારો હતા. 15 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી, જે પૈકી 9 ઉમેદવારો માન્ય ગણાયા હતા. અને ગઈકાલે જે કોંગ્રેસનું ફોર્મ પરત કેન્સલ થયું ત્યારબાદ કેટલાક અપક્ષોએ ઉમેદવારી પાછી ખેંચી હતી. જો કે 2 ઉમેદવાર આજે અડીખમ દેખાતા હતા, પણ એ પૈકી એક ઉમેદવારે પહેલાં ફોર્મ પાછું ખેંચ્યું અને ત્યારબાદ બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતી, એમનું શું, એની જબરજસ્ત ચર્ચા હતી. પક્ષ તરફથી એમ કહેવામાં આવતું હતું બીએસપીમાંથી કે તેમને પરત નથી ખેંચ્યું ફોર્મ અને એમનો સંપર્ક આજે નથી થતો. પરંતુ 2-2:30 વાગ્યાની આસપાસ પ્યારેલાલ ભારતી સુરત પહોંચે છે, ઉમેદવારી પત્રક પાછું ખેંચે છે. અને આજના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ઉમેદવાર અબ્દુલ હમીદે પણ ફોર્મ પરત ખેંચ્યું હતું. એટલે કુલ મળીને સુરત લોકસભા બેઠકથી માન્ય થયેલા એક જ ઉમેદવાર રહ્યા અને એ હતા
મુકેશભાઈ દલાલ. અને એટલે જ આજે ફોર્મ ભરવા પહોંચ્યા હતા મુકેશભાઈ દલાલ, એ વખતની તસવીર છે. પણ બીજી તસવીર આજની પણ જોજો. મુકેશભાઈ દલાલને સાંસદ તરીકે જીતેલા જાહેર કરીને સર્ટિફિકેટ પણ અપાયું છે. એની પણ તસવીર જોજો, એની પણ તસવીર જોજો, કારણ કે આ દેશની પહેલી તસવીર છે, આ લોકસભાની પહેલી, આ ચૂંટણીની પહેલી તસવીર છે અને એ સર્ટિફિકેટ અપાયું છે. ફૂલ સ્ક્રીન જોજો. ફૂલ સ્ક્રીન જોવી એટલે જરૂરી છે કે એમની બાજુમાં ઊભેલા જે વ્યક્તિ છે એ વ્યક્તિ છે જેમને કોંગ્રેસના ઉમેદવાર મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો, દિનેશભાઈ. અને એટલે જ એમના ચહેરા ઉપર ખુશાલી દેખાતી હતી, કેમ કે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર લોકસભાની અંદર કોઈ પણ પક્ષના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે. ભારતીય જનતા પક્ષના ઇતિહાસની અંદર પહેલા મુકેશભાઈ દલાલ છે જે દેશની અંદર પહેલા લોકસભાના બિનહરીફ જીતીને લોકસભામાં પહોંચી રહ્યા છે. અને બીજેપીનું ખાતું પાર્લામેન્ટમાં મતદાનના તમામ તબક્કા પૂરા થાય એ પહેલાં સુરતથી ખુલી ચૂક્યું છે. એટલે કે સુરતે ઇતિહાસ રચ્યો છે. આ એ જ સુરત છે જ્યાંથી મોરારજીભાઈ દેસાઈ ગેર કોંગ્રેસી દેશના પહેલા પ્રધાનમંત્રી બનેલા, એ સુરત લોકસભા ક્ષેત્રથી જીતેલા. કાશીરામભાઈ રાણા ત્યારબાદ બનતા રહ્યા, દર્શનાબેન જરદોશ પણ બનતા રહ્યા. ભારતીય જનતા પક્ષનો ગઢ ઘણા સમયથી બનેલો છે. પરંતુ અગાઉ ગેર કોંગ્રેસી પ્રધાનમંત્રી આપનાર, જે સાંસદ આપનાર જે હતું એ સુરત હતું મોરારજી દેસાઈના. અને પહેલી વાર વગર મતદાને બિનહરીફ તરીકે પાર્લામેન્ટમાં બીજેપીનું એક કમળ ખીલાવનાર કોઈ સેન્ટર સાબિત થયું, લોકસભાનું ક્ષેત્ર સાબિત થયું તો સુરત થયું. અને એટલે જ શુભેચ્છાની વર્ષા પણ થવા લાગી. અને એમના પરિવારજનના લોકો, એમના સમર્થકો હોય, જબરજસ્ત ખુશાલી જોવા મળી. એ દ્રશ્યો પણ આપે જોયા હશે. મુકેશ દલાલ પહેલા સાંસદ બની ચૂક્યા છે, એટલે કે એમને સાંસદનું સર્ટિફિકેટ મળી ચૂક્યું છે. સાંસદની બિનહરીફ ચૂંટણી તેઓ જીતી ચૂક્યા છે. ખેર, CR પાટીલ જેઓ ખુદ સુરતના વતની છે, બીજેપીના પ્રદેશ અધ્યક્ષ છે, નવસારીથી બીજેપીના ઉમેદવાર પણ છે, દેશમાં સૌથી વધુ લીડથી જીતવાનો તેમને 2019માં રેકોર્ડ પણ સ્થાપિત કર્યો હતો. એ CR પાટીલે આજે શું કહ્યું એ જોઈ લઈએ. આ લોકસભાની સીટ એ 400 પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે. અમે આ જીત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરીએ છીએ અને એની સાથે સાથે અમે વિશ્વાસ પણ અપાવીએ છીએ કે અમે સુરત લોકસભાના સીટ સિવાયની બીજી જે 25 સીટો છે એ પણ અમે જીતીને ગુજરાતના કુલ મળીને 26 કમળ એ મોદી સાહેબને અર્પણ કરવાના છે. અને આ પહેલું કમળનું ફૂલ મોદી સાહેબને આપતા ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું. ખેર, મુખ્યમંત્રીએ પણ આ પ્રકારે એક પોસ્ટ કરી. પણ આ તમામની વચ્ચે કોંગ્રેસે વાંધો પણ ઉઠાવ્યો અને કોંગ્રેસના નેતાઓએ પણ જબરજસ્ત આલોચના પણ કરી છે. રાહુલ ગાંધીએ કરેલી પોસ્ટ જોઈ શકશો આપ. રાહુલ ગાંધીએ કહ્યું છે, તાનાશાહી ગણાવીને કહ્યું છે, આપ જોઈ શકો છો. આખી વાત રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાની પોસ્ટ ઉપરથી કરી છે, સુરતને બેઝ બનાવીને. ધીમેકથી એને પ્લે કરીશું. તાનાશાહી અસલી સુરત ફરી એકવાર દેશની સામે લોકો પાસેથી તેમના પસંદ કરવાનો અધિકાર છીનવાઈ લેવાયો છે. બાબા સાહેબ આંબેડકરના બંધારણને નષ્ટ કરવા તરફનું બીજું પગલું છે. હું ફરી એકવાર કહી રહ્યો છું, એટલે રાહુલ ગાંધી કહી રહ્યા છે, આ માત્ર સરકાર બનાવવાની ચૂંટણી નથી. આપ જોઈ શકો છો રાહુલ ગાંધીનું આ ટ્વીટ. ત્યારે હવે સવાલ એ છે કે મેદાનમાં કોણ એ તો 25 બેઠક માટે, પણ સુરતનું મેદાન કોણે માર્યું અને કેવી રીતે મરાયું એ જાણવું સમજવું જરૂરી છે. એ જ માટે મારી સાથે, કેમ કે ભારતીય જનતા પક્ષની પ્રતિક્રિયા મળતી હોય છે, લાઈવ કોઈ ડિબેટમાં આવતું નથી એટલે હું જોડી નથી શક્યો. પ્રતિક્રિયા CR પાટીલે મેં ચોક્કસથી લીધી છે. વિક્રમભાઈ મેડમ કોંગ્રેસના નેતા છે, જગદીશભાઈ આચાર્ય રાજકીય વિશ્લેષક છે. વિક્રમભાઈ, આપની પાસેથી જાણવું છે, નિલેશ કુંભાણી તમારા પક્ષે જ જાહેર કરેલા ઉમેદવાર, એમને પાછી પાની કરી છે એ હકીકત છે. અને મેં જાતે રિપોર્ટિંગ કર્યું છે વિક્રમભાઈ,
પક્ષના જ કોંગ્રેસના જ સ્થાનિક નેતાઓ આરોપ પર લગાવતા હતા. અને એ પણ હું એટલે કહું છું, આટલો સમય વીત્યા પછી પણ નિલેશ કુંભાણીનું કોઈ સત્તાવાર સ્ટેટમેન્ટ આવતું નથી. અને એવું નથી કે મીડિયા શાય છે, ઉમેદવારી કરી ત્યારે બહુ બધું બોલતા હતા, પણ નથી આવતું એટલે શંકા જાય છે. આ સ્થિતિ કેમ ઉદ્ભવી? કેમ મારા સુરતના 15 લાખ જેટલા મતદાતાઓ મતદાનથી અળગા રહેવાની સ્થિતિ સર્જાઈ? કેમ એમને લોકશાહીના આ મહાપર્વની અંદર ભાગીદાર બનવા નહીં મળે? શું કારણ? રોનકભાઈ, જેને આ પાપ કર્યું છે જી, એ પાપનું પરિણામ તો એ ભોગવશે જ. પણ સુરતના 15 લાખ લોકો અને ખાસ કરીને જે ફર્સ્ટ ટાઈમ વોટર છે, જે 18 વર્ષથી ઉપરના ફર્સ્ટ ટાઈમ વોટર છે, જેને હિન્દુસ્તાનના વડાપ્રધાન ચૂંટવાનો અધિકાર છે, એ અધિકાર ચૂંટવનાર, એ પછી કોંગ્રેસના ઉમેદવાર હોય, એ ભાજપના કરતા આવતા હોય, બાકીનાઓના જેના ફોર્મ ખેંચાવી લીધા આજ આખો દિવસ અને કાલ શું શું બનાવો બન્યા છે મારા કરતા આપ વધુ સારી રીતે જાણો છો. આ જે બનાવો બન્યા છે એ લોકશાહી માટે કલંકરૂપ છે. હું 7 ચૂંટણી લડ્યો છું, 4 ધારાસભા અને 3 લોકસભામાં. 2 લોકસભામાં જીતો પણ છું. અમે ક્યારેય કોઈના ફોર્મનો વાંધો લીધો નથી. અમે ક્યારેય કોઈ જાતની ગડબડ કરી નથી. આ ભાજપ છે એ પેલા કોંગ્રેસનું શાસન પણ હતું. આટલી નબળી કક્ષાએ અમે ક્યારેય ગયા નથી. આ સુરતને બદસુરતીનો જો દાગ કોઈ આપ્યો હોય તો આપણે જાણીએ છીએ કે એમાં ચૂંટણી પંચ પણ જવાબદાર છે, એમાં ભારતીય જનતા પાર્ટી પણ જવાબદાર છે, અને ક્યાંક થોડે ઘણે અંશે કોંગ્રેસના ઉમેદવાર પણ જવાબદાર છે. હું બચાવ નહીં કરું એમનો. કેવી રીતે ફોર્મ રિજેક્ટ થાય? હું 7 ચૂંટણી લડ્યો છું, એક પણ ચૂંટણીની અંદર મારું ફોર્મ રિજેક્ટ નથી થયું. ઉમેદવાર ધારે તો કોઈ સંજોગોની અંદર ફોર્મ રિજેક્ટ ન થાય. બધા લોકો નાદારી નોંધાવે કે મારી સાઈન નથી. આ શું સૂચવે છે? આ વાસ્તવિકતા છે. પણ કોઈ એક ચૂંટણી જીતવાથી તમે હિન્દુસ્તાન જીતી નથી શકતા. મેં બપોરે પણ પ્રતિક્રિયામાં કીધું હતું કે ચૂંટણી જીતવી એ લક્ષ્ય ન હોય, જાહેર જીવનના માણસોની ખેલદિલી પણ હોય, લોકોના દિલ જીતવાના હોય. ભાજપને જો એટલો કોન્ફિડન્સ હોય કે 5 લાખ મતોથી જીતશું, તો એને બાકીના 8 ઉમેદવાર જે અપક્ષ હતા એમના ફોર્મ શું કામે ખેંચાવ્યા છે? બધાને, આખા ગુજરાતને નહીં, આખા દેશને ખબર છે એમને ખેંચાવ્યા છે. લડી લેવું હતું ને. જનતાનો વિશ્વાસ ગુમાવી દીધો છે. તમને સુરતની જનતા ઉપર પણ ભરોસો નથી કે સુરતની જનતા તમને વોટ આપશે. એ 15 લાખ લોકોને મતદાન તો કરવા દેવું હતું. એ 15 લાખ લોકોનો મત જાણવો તો ખરો કે તમે શું કરવા માંગો છો. તમે જે કીધું હતું બપોરે કે આખો દેશ જ્યારે લોકશાહીનું પર્વ મનાવતો હોય ત્યારે સુરતના 15 લાખ લોકો શું કરશે? એમનો શું વાક? એમનો શું ગુનો? એમની પાસેથી એમનો અધિકાર શા માટે ઝડપી લીધો? એમનો જે લોકશાહીનો અધિકાર છે એ તો તમારે લેવા દેવો હતો. આ સત્તાનું નગ્ન તાંડવ છે. લોકશાહીની અંદર ચડતી ને પડતી તો હાઈવે રાખશે. આ દેશની અંદર કેટલાય સત્તાધીશો, રાજા મહારાજા, આ કેટલાય આવ્યા ને કેટલાય ગયા. એક ચોકીદાર પિક્ચરનું 50 વર્ષ જૂનું ગીત છે, અને મેં વિધાનસભાની અંદર લાસ્ટ ટાઈમ કીધું હતું કે દુનિયા નહીં હે જાગીર કિસી કી, સબ હે ચોકીદાર, કુછ તો આકર ચલે ગયે, કુછ જાને को તૈયાર. આવા કેટલાય શાસકો આવશે, કેટલાય શાસકો જશે. આ દેશની અંદર કેટલાય સત્તાધીશો આવ્યા અને કેટલાય સત્તાધીશો ચાલ્યા ગયા. પરંતુ આ સુરતની ધરતી ઉપર જે આ કલંક લાગ્યું છે ને, આ કલંક સદીઓ સુધી મટવાનું નથી. કોઈ એક સીટ જીતી જવાથી હિન્દુસ્તાન જીતી જવાના નથી. જી વિક્રમભાઈ, બાકીની સીટો ઉપર જનતા જવાબ આપશે. વિક્રમભાઈ, જે લોકશાહીના કલંક લગાવતો જે બનાવ બન્યો છે ગુજરાતમાં, જી એ હકીકતે બહુ ખરાબ છે. વિક્રમભાઈ, આપ જોડાયેલા રહેજો. હું વિક્રમભાઈ પ્રમાણિકતાથી વાત કરતો હોઉં છું. મેં જાતે અનુભવ્યું છે. નિલેશ કુંભાણી ભાગતો ફરતો હતો અને એના સગ્ગા બનેવી, મિત્ર, પાર્ટનર, આ બધા એમ કે સિગ્નેચર નથી કરી, અને એના પછી પણ નિલેશ કુંભાણી સામે નથી આવતા. એનો મતલબ કલંક લગાવવાની શરૂઆત, એનો પાયો નખનાર કોણ છે આપ સમજી શકો છો. રહી વાત વિક્રમભાઈ, એ પણ તો હકીકત છે કે અપક્ષ ઉમેદવારો કેવી રીતે કેમ કરે છે. આ બેઠક ભૂલી જાઓ. વિક્રમભાઈ, તમે ને હું સાક્ષી છીએ. અનેક ઉમેદવાર કેમ અપક્ષ ઉમેદવારી કરે છે અને કેવી રીતે ઉમેદવારી પાછી ખેંચે છે. આ સિસ્ટમ
આ શબ્દો ન વાપરવા જોઈએ, પણ આપ પણ જાણો છો, હું પણ જાણું છું, અનેક અપક્ષ ઉમેદવારો તોડ કરવા માટે ઉમેદવારી કરે છે. આ પણ તો વિક્રમભાઈ હકીકત છે. માત્ર આજનો જ ઘટનાક્રમ નહીં, એમને પણ ગણીએ તો આ પણ તો હકીકત છે ને. અને આવા તોડબાજોને ક્યારેક પાણી ભાજપે પણ પાયું તો ક્યારેક કોંગ્રેસના ઉમેદવારોએ પણ પાયું. આ પણ તો હકીકત છે. આપણે પણ જીતવા માટે આવા અપક્ષો પરાણે ઊભા કરીએ છીએ અને સામેવાળાએ ઊભા કરેલા પાછું પણ ખેંચાવીએ છીએ. આ પણ તો થતું રહ્યું છે ને વિક્રમભાઈ. હકીકત છે રોનકભાઈ, હું નિલેશ કુંભાણીનો જરાય બચાવ નથી કરતો. મારી પહેલી સ્પીચમાં પણ મેં કીધું હતું કે 100% ગુનેગાર છે. જે લોકો જનતાથી મોઢું છુપાવે છે એ લોકો 100% ગુનેગાર છે. અને અપક્ષ ઉમેદવારની વાત કરો તો મને ખબર છે કોંગ્રેસના વોટ તોડનાર કયા સમાજ, કયા લોકો, એના ફોર્મ કેવી રીતે ભરાય છે. આજે જામનગરમાં ભરાણા છે કે એને ભરાવ્યા એ પણ ખબર છે. પણ બીજેપીનો ઉમેદવાર જેનો કોર મતદાર છે એનો કોઈ સમાજ ક્યારેય ફોર્મ ભરતો નથી. અમે જોયું છે ત્યાં સુધી કોઈ ફોર્મ ભરતો નથી. એટલે અમારે એ કસરત કરવાની રહેતી નથી. અને 7 ચૂંટણી હું લડ્યો છું, મેં ક્યારેય કોઈના ઉમેદવારના ફોર્મ ભરાવ્યા નથી. ક્યાંય રેકોર્ડ નથી. ઓપન ચેલેન્જ દઉં છું, મારી કિતાબ ખુલ્લી છે. હા, બને છે આ તોડબાજો છે અને અમે ક્યારેય તોડબાજોને મહત્વ આપ્યું નથી. તોડબાજોને હા ક્યાંક અમને નુકસાન થતું હોય તો અમે સગા સંબંધીઓ, એમના મિત્રો, એમના સમાજના લોકોને કહીને સમજાવીને ફોર્મ ખેંચાયું છે. કારણ કે એ લોકો તોડ કરવા માટે જ લડે. લોકસભાની અંદર આવા લોકો જે ચૂંટણી લડે છે, જેને 200, 400, 300 ને મત મળે છે, અડધા તો ભૂલના મળે છે. વૃદ્ધ, અશક્ત લોકો જ્યારે મતકુટીરની અંદર જાય છે ને ત્યારે એને ખબર નથી હોતી. જબરજસ્તીથી એમને જલ્દી મતદાન કરો, જલ્દી મતદાન કરો એટલે ગમે આ સિક્કો મારે છે અને એવા મતો પણ મળી જાય છે. એટલે હકીકત છે. અને આ જ નિલેશ કુંભાણીએ 10-12 દિવસ પહેલા મને ફોન કર્યો હતો. સુરતની અંદર મારા સમાજની મિટિંગ હતી. મને કીધું હતું કે વિક્રમભાઈ તમે આવીને તમારા સમાજની અંદર મને મિટિંગમાં મદદ કરો. મેં ના પાડી દીધી હતી. આ ઓન રેકોર્ડ મીડિયાની અંદર કહું છું, મેં ના પાડી દીધી. મારી પાસે એટલો સમય નથી. હું જુનાગઢ અને જામનગર બેનો ઇન્ચાર્જ છું. 2 લોકસભા માંડ સાચવી શકું છું. ચોક્કસ નિલેશ કુંભાણી એ ડાઉટફુલ નહીં, 100% શબ્દ કહું છું. જેને જે કાંઈ સમજવું હોય એ સમજે. એનામાં મિસ્ટેક ન હોય તો આ બનાવ જ ન બને. પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીને પણ હું ક્લીન ચીટ તો ન જ આપી શકું ને. કાંઈક ને કાંઈક પ્રલોભનો દીધા હશે, કાંઈક ને કાંઈક ધંધાની વાત હશે, ક્યાંક રોકડી વાત હશે, ક્યાંક હોદ્દાની વાત હશે, કાંઈક તો હશે ને. લોકશાહીની ક્રૂર મસ્તી કરે સત્તાધીશો. પૈસા, પાવર, પોલિટિક્સ, લાલચ, આ દેનાર પણ ગુનેગાર છે. લેનાર તો છે જ, પણ દેનાર પણ ગુનેગાર છે. વિક્રમભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને તમારા પ્રમાણિક એ શબ્દોનો એટલે આવકાર કે તમે સ્પષ્ટ વાત કરી છે. સ્પષ્ટ વાત કરી છે. કુલડીમાં ગોળ નથી ભાગ્યો. જગદીશભાઈ આચાર્ય મારી સાથે જોડાયા છે. જગદીશભાઈ, કોઈ પણ પક્ષ માટે એક બેઠક આવે એ ચોક્કસથી ઉત્સવ હોય. જીત એ જીત છે. જો જીતા વહી સિકંદર, એ પણ હકીકત છે. નિર્વિરોધ કોઈ ચૂંટાય, ચૂંટણીનો ખર્ચો બચે, આ બધી વાતો બરાબર. સમરસ સરપંચની ચૂંટણી થાય, માની પણ લેવાય, માની પણ લેવાય. પણ ત્યાં નિર્વિરોધ શબ્દ છે. પણ એ નિર્વિરોધને પ્રૂવ કરવા માટે, ઓન પેપર પ્રૂવ કરવા માટે કેવા કેવા પ્રપંચ થાય છે, કેવા કેવા પ્રપંચ થાય છે. જો રોનકભાઈ, એક ગઝલની 2 પંક્તિ મને યાદ આવે છે કે કશું કહેવું નથી સૂર્ય કે સવાર વિશે, તમે કહો તો વાત કરું અંધકાર વિશે. આપણી કમનસીબી કેવી છે રોનકભાઈ? આપણી એટલે મારી, તમારી, આ કાર્યક્રમ જોઈ રહેલા લાખો દર્શકોની, આખા દેશની, કે આપણે ચૂંટણીની, રાજકારણની, લોકશાહીની વાત કરી છે ત્યારે આમ આપણને આનંદ થાય, અહીંયા હરખ થાય, આપણું માથું ગૌરવથી ઊંચું થાય, લોકશાહીમાં આપણો વિશ્વાસ વધે. એવો એક પણ મુદ્દો આમ દીવો લઈને નીકળી છે ને તોય આપણને સોયદો ચડતો નથી. આપણે વાત કરવી છે, આપણે વાત કરવી પડી છે દગા ફટકાની, છળકપટની, રાજકીય કાવા દાવાની, વિશ્વાસઘાતની, વચનદ્રોહની, પ્રજાદ્રોહની, પક્ષ પલટાની, હોર્સ ટ્રેડિંગની. આ આપણું રાજકારણનું સ્તર કઈ જગ્યાએ પહોંચ્યું એમ. આ દરેક ચૂંટણીમાં નવું તળિયું આપણે જોતા જઈએ છીએ. અને સુરતની ઘટના છે, એણે રાજકીય અધપતનનો એક નવો કીર્તિમાન રચ્યો છે. તમે વિચાર કરો, આપણે ગુજરાતીમાં કહેવત છે
કે જેણે મૂકી લાજ એનું નાનું સરખું રાજ. આ બધાએ લાજ શરમ લેવે મૂકી દીધી છે. જો આ લાજ શરમ લેવે મૂકી એમાં સુરતના ભાજપના ઉમેદવાર હતા એને એક પણ મત મેળવા વગર સાંસદ પદનું રજવાડું મળી ગયું. પછી આ નિલેશ કુંભાણી, એમના ટેકેદારો, બીજા અપક્ષ ઉમેદવારો જે હતા એ બધાને પણ એમના કદ મુજબ, એમના સ્તર મુજબ, એમની કિંમત મુજબ નાનું રજવાડું મળી ગયું હશે. હવે વિચાર કરો તમે, આખી ક્રોનોલોજી જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આમાં કોઈ એક પક્ષને દોષ દઈ શકાય એવું નથી. આખી ક્રોનોલોજી જ્યારે વિચાર કરી હતી ત્યારે આપણને એવું સમજાય છે કે આ સુરતનું જે નાટક થયું એની સ્ક્રિપ્ટ છે એ ભાજપ અને નિલેશભાઈ કુંભાણીએ ભેગા બેસીને લખેલી છે. તમે વિચાર તો કરો, 3 ટેકેદારો ફરી જાય અને ટેકેદારો ફરી ગયા એ પાછા એક તો એમના બનેવી હતા, એક ભાણેજ હતો, એક ભાગીદાર હતો. હવે આ બધા માની લ્યો, આપણે એવું માનીએ કે આ નિલેશભાઈ થઈ અતિ નાદાન માણસ હશે અને એણે આ 3 જણાને કીધા વગેરેના નામ લખી નાખ્યા અને સહી કરી નાખી. પણ તોય આ બધા છે એ બારોબાર સીધા કોઈ નોટરી પાસે જઈને સોગંદનામા કરી આવે અને કલેક્ટર પાસે જાય અને કલેક્ટરને એવું કે આ મારો સાળો છે, આ મારો મામો છે, મારો ભાગીદાર છે, એ હળાહળ જૂઠાણા છે, અમે આના વિશે કાંઈ જાણતા જ નથી અને કલેક્ટર સાહેબ આ એમનું ફોર્મ તમે રદ કરી નાખો. આવું કોઈ દિવસ આ પોસિબલ છે? હવે બીજી વાત એવી છે કે આ ઘટનામાં ક્યાંય ડર કે ધાક ધમકી નથી. ધાક ધમકીથી ચૂંટણીમાં ઊભા હોય, લડવા નીકળ્યા હોય, એ ધાક ધમકીથી ડરી ન જાય. બનેવી છે એ તો પોતાના હાડા માટે માથું ઉતારી દે. હવે એક જણો ડરી ગયો, માની લ્યો કે 3 4 જણા હતા, એમાંથી એકેય ભાઈડો માણા નહોતો કે બધા ડરી ગયા ને એને આ બધી સોગંદનામા કરી દીધા. કોઈ ડરી નથી ગયું. આમાં બધા છાપાવાળા લખે કે સુરતની બેઠક છે ભાજપના ગજવામાં, પણ ભાજપના ગજવામાં સુરતની બેઠક એ વાત સાચી, પણ સામે બીજા બધાના ગજવા પણ ભરાઈ ગયા. આ આપણી વાસ્તવિકતા છે. આ બધું બહુ મોટું નાટક છે. આ ભાઈ કુંભાણી છે એ ગઈકાલે એમ કહેતા હતા કે આ બધા અપહરણ થયા છે, તો હવે આ બધા છે એ કાંઈ આખી જિંદગી ભૂગર્ભમાં નથી રહેવાના. હવે પ્રગટ થાય ત્યારે ભાઈ કુંભાણીએ બધાને ભેગા બેસાડીને પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ અને કેવું જોઈએ કે અમને ક્યાંય કોણ ઉપાડી ગયા હતા, અમને ક્યાં હંતાડ્યા હતા, કેવી અમારી ઉપર મારપીટ કરી. આ બધું બહુ ખરાબ સ્થિતિ છે. આ આખો એપિસોડ છે એ આપણા માટે બહુ શરમજનક છે, ચિંતાજનક છે. અને લોકશાહીમાં આવી ઘટના બને એનો આનંદ લેવાની બદલે એનો અફસોસ કરવો છે. આજે મુશ્કેલી એવી છે કે આવી બધી વાતો છે એને લોકો મુત્સદીગીરીમાં કપાવે છે. આ મુત્સદીગીરી નથી, આ જોખમ છે લોકશાહી ઉપરનો. આનાથી આપણે બચવું જોઈએ. આ સુરતની ઘટના છે એ આપણા માટે ખતરાની ઘંટી સમાન છે એવું માનું છું. જગદીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. સુરતમાં લોચો વખણાય છે અને સુરતમાં ગોટાળો વખણાય છે. લોચો પણ એક એનો મતલબ એ પણ થાય અને ગોટાળાનો મતલબ પણ એ પણ થાય. આટલામાં બહુ બધું સમજી ગયા છે. ખેર, કેમ કે એક બેઠક મળી છે, નિર્વિરોધ મળી છે ટેકનિકલ ભાષામાં પણ, અને એ પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલના શહેરમાંથી મળી છે. ત્યારે સ્વાભાવિક રીતે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ માટે પણ આ મહત્વની મોટી વાત છે. સાથે જ બીજેપીના એ કાર્યકર્તાઓ જેમાં થોડા ઘણા અંશે કદાચ હશે, એમના હવે ઉર્જા આવી છે, ખાતું ખુલી ગયું, કોઈ રોકાણ વગર ખાતું ખુલી ગયું, મતદાન કરવા ગયા વગર. કેટલાક સરકારી કર્મચારીઓ પણ ખુશ થયા છે કે તડકે તપવું નહીં પડે, જે સુરત લોકસભાની ચૂંટણી સાથે જોડાયેલા છે. પણ મારો સવાલ છે, હતો અને રહેશે, એ 10-15 લાખ મતદાતાઓનો શું વાંક કે એમને મતદાન કરવા નહીં મળે? આ અમારી ફરજ છે, તો અમારો અધિકાર પણ છે મત આપવો. મત આપવો એ અધિકાર પણ છે. અને જે સુરતમાં થયું છે પ્રણાલી પણ છે ને, તો મારા તમારા તમામના આ પ્રકારના અધિકારો ભવિષ્યમાં છીનવાશે. આ જ રીતે ફરજીવાડા કરવા, આ જ રીતે એમનેમ અપેક્ષા ઉમેદવારી કરવી, આ જ રીતે છેલ્લી મિનિટે દોડતા જઈને ઉમેદવારી પત્રક પાછું ખેંચવું. BSPના ઉમેદવાર જે આજે પત્રક પાછું ખેંચ્યું ને, 4 દિવસ પહેલાં આ જ કાર્યક્રમના પહેલાં સમાચારમાં નીચે અમારે ત્યાં ફ્લેશ ચાલેલું કે BSPના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું, એમનું રદ થયું. એટલે હતું કે ડમી ઉમેદવારનું હતું. ત્યારે એમના ત્યાંથી ફોન આવેલો કે ભાઈ આવું કશું નથી, અમારી ઉમેદવારી નક્કી છે, અમે બદનામ થઈ રહ્યા છે. ભાઈ, ત્યારે બદનામી લાગતી હતી, તો આજે શું થયું? આજે કેમ દોડતા ગયા પાછલા દરવાજે? અને હા, આ જેટલા પણ આ બધું કરવા ગયા ને, જેટલા પણ એ કલેક્ટર ઓફિસના પાછલા દરવાજેથી ગયા છે. અને મારો સવાલ એ પણ છે પ્રશાસનને
એ પણ છે. પાછલો દરવાજો ખુલ્લો કેમ રાખવામાં આવે છે, કેમ રાખવામાં આવે છે, કેમ પારદર્શિતા સાથે નહીં? બસ આજ તમામ માટે આઈનો છે. જે લોકો આની સાથે જોડાયા છે ને, આઈનામાં જોઈ આટલા સવાલ વિચારી લેશે ને, તો મારી લોકશાહી કઈ તરફ જઈ રહી છે ને એનો જવાબ મળશે.